તો હવે દાદા તમારે સરપંચ બનવું જોઈએ એવું તમને નથી લાગતું? સરપંચ બન્યો હતો પણ મને આમાં કાંઈ ખબર ન પડી, ખબર ન પડી એટલે હું પછી નીકળી ગયો કે આમાં ખબર પડ્યા વગર ન રહેવાય. સરપંચ હું બની શકેલો માણસ પણ ભ્રષ્ટાચાર કરેલા નહીં. હાલો અમારા બનાવેલા જે પાકા રોડ છે, અમારે બનાવેલી ઓફિસો છે, અમારે બનાવેલા ઓલા કોમ્યુનિટી રૂમ છે, હાલો દેખાડું હજી. અને ગામ વસાડે આવો રોડ બનાવ્યો હજી એક ક્યાંય ટોસો નથી થયો અને આ 3 દીમાં તૂટી જાય. 3 દી વાહન હાલે ને ત્યાં તો ઉખડીને કરવું એવું થાય છે. તમારા વિસ્તારમાં શાકભાજીનું વાવેતર વધારે થાય છે, ભાવ મળે છે બરાબર? ના અત્યારે તો નથી, અમુક ટાઈમે હોય ને અમુક ટાઈમે ન હોય. પણ ઉનાળામાં તો શાકભાજીનો ભાવ ખરેખર વધારે હોવો જોઈએ. અત્યારે બેન કાંઈ નથી. 10 રૂપિયાનો કિલો ગુવાર, 8-9 નો ભીંડો, 15 ના ઓલા આપણે રીંગણા, લો ડુંગળીનો કોઈ ધણી જ નહીં. હા કોઈ બિચારા લેતા જ નહીં, શું કરે? એગ્રોમાં દવા લેવા તમે જાવ કે છોકરા જાય? છોકરા જાય બેન. ખબર પડે દવાઓમાં? ના રે ભાઈ, એ આપે ને લઈ આવી. સાચું કીધું, તમારા છોકરાઓને ખબર પડે છે દવાઓમાં કે એગ્રો વાળા આપે ઈ જ લઈ લે? ઈ લઈ લે, બાપ લેતો એમ મન થાય એવો ભાવ લઈ લે. હા એ મન થાય એ કે કાને આટલા દેવા પડે એટલે દેવા પડે. એક પંપ એમ કે 1.5 એટલે 1.5 દેવા પડે. આમાં કઈ વધે કે નથી વધતું? વધે, અહીંયા વધી બેન, બીજું કોઈ વધતું નહીં. કાંઈ મારામ નથી વધતું. હું કહું છું ને ખેતીમાં કાંઈ કશું નથી વધતું. ત્યાં જાવ યાર્ડમાં, ત્યાં સોયાબીન લઈને જાવ કે 800 રૂપિયા આવે છે ભાવ, પકવી એમી ભાવ એ કરે. પાછા અત્યારે લેવા અત્યારે આવો હવણીનો સમય છે, અત્યારે જાઓ ને 1600 1800 રૂપિયા છે. ત્યારે 800 દીધા, અત્યારે 1800 દીવાનું થઈ ગયા. 3000 કેસ થઈ ગયા.